આજે કેરે રે કટોરી અંગે તમારે ભૈયા आज के कटोरी अंगे हमारे बुरा बर्तन नहीं सपा सवालों बोलावे बतना जाने बोलावे पड़ता अरे प्रधान जी तने बोलावવાનું એક જ કારણ છે અરે ઘણા સમયની અંદર મારા મામાના દીકરા ભૈરવસિંહને નથી મળ્યા અરે તે માટે જા ઘોડા તૈયાર કર રથ ઘોડા તૈયાર કર ચાલ આપણે ભૈરવસિંહની મહેમાન ગતિ માનવી છે રે જાવું જ પડે પ્રધાનજી રે જાવું જ પડે પ્રધાનજી રે જાવું જ પડે પ્રધાનજી હે ये प्रधान बोलो मेरे सिंह आओ यो रे
ભરબંધન વીનો ઉતરા હાલે હજ સરખાન વીના નીચે સાચું લીલા દોરે સુનારા આજને દરબાર સુના ભોગ થનારા હજ સરખાન વીના નીચે સાચું લીલા દોરે હજ રાજાને બોલાવે પર કન્યા હાલે જોરે રાજા રે બોલાવે પણ તમને આવે છે અરે પ્રધાનજી અરે તને બોલાવવાનું એક જ કારણ છે જે જે રોહનગઢ નગરીની અંદર મારો ફૂઈનો દીકરો સબાલો આપણને યાદ કરી રહ્યો છે આજના મહેમાન ગતિ માણવાની છે તો માટે આપણા ઘોડેલા તૈયાર કરો તો ચાલો પ્રધાનજી તો ચાલો પ્રધાનજી તો ચાલો પ્રધાનજી પ્રધાનજી મારા મામાનો દીકરો ફેરવશે હજી સુધી આવ્યો કેમ નથી એ બાપુ આ અવાજ તો આવો હો ઘોડાનો હશે પ્રધાનજી હરકી રીતે જોઈ લે હાલ આ ડાબલા તો ગાજતા આવે અરે પ્રધાનજી હજી સુધી આવ્યા કેમ નહીં પ્રધાનજી હજી સુધી આવ્યા કેમ નહીં એ જો બાપુ બોલ્યો બોલ્યો હો પ્રધાન આ ઢોકળા આવી ગયા બાપુ હા એવું લાગે છે લે પ્રધાન राम राम मोटा भाई राम राम अरे प्रधानजी એ બાપુ अरे आज मारा मामा ने दीकरो फेरवसी आयो छे હા अरे तेना माटे आसन ग्रहण कर प्रधानजी अरे मोटा भाई आसन ग्रहण करो अरे प्रधान जी क्या मरी गयो सालो હા બાપુ अरे आज मारा मामा नो दीकरो फेरवसी मेहमान गति गिरी छे હા अरे तेना माटे राजमा जन मीठा ने मधुरा कसुंबा बनाओ प्रधान બાપુ ગેસ ખૂટી ગયો છે अरे गैस जो गमे बळतो करो जाओ બળતણ લેવા જાવ વાર લાગશે થોડો अरे वार नो लागे प्रधान जी राजमा आटो मारो बर्तन पीड्या देखे એમ તો લ્યો આલ્યો જાવ ગરમ કરવો પડે ગોળ જ ન વગર
આ મરી જો પ્રધાન. હા બાપુ કેટલીક વાર લાગશે? વાર લાગે બાપુ એમ કે તારે તાત્કાલિક ન આવે. બાપુ બોલ નાખું થોડો. અરે પ્રધાનજી તને કસુંબાનું કીધું, તારે જેટલો જોતો હોય એટલો નાખ, જરૂર પડે એટલો. બાપુ હવે જો ગોદામમાં હોય તો થાય. અરે પ્રધાનજી ગોદામમાં આટો મારતા. તો લ્યોક નાખી દઉં જોઈએ હોય તો. બાપુ બોલ પ્રધાન. બે ગાંગડા જ નીકળ્યા. અરે જેટલા ગાંગડા નીકળ્યા એટલા ગાંગડા નાખીને કસુંબો લાવો પ્રધાન. બાપુ હા પ્રધાન. માપે માપે વાહ સડી જાય એવો. હારો તો બનાવ્યો છે ને? તમે પેલા શાખો. અરે મોટા ભાઈ સબાલા. અરે મેડમજી. અરે ઘણા સમયથી મહેમાન ગતિ નથી માંડી. આજ એક અંજળી કસુંબો લઈ લો મોટા ભાઈ. અરે નહીં સવાલા, હું કસુંબો પીતો નથી સવાલા. અરે નહીં નહીં મોટા ભાઈ, એક અંજળી કસુંબો લઈ લો, એમાં કઈ થઈ ન જાય મોટા ભાઈ. અરે નહીં સવાલા, કસુંબાનું મારે બંધાણ નથી સવાલા. અરે મોટા ભાઈ, એક અંજળી કસુંબો લઈ લો, નકર કાલે જ મારા લોહણગઢની પ્રજા વાતું કરશે કે એનો મામાનો દીકરો ભેરવથી મહેમાન ગતિ માંડી અને સબાલાના હાથની એક અંજળી કસુંબો ન લીધો. અરે હા સવાલા, જો આજે હું તારા હાથથી એક અંજળી કસુંબો નહીં લઉં તો કાલે જ તારી રોહનગઢની પ્રજા વાતો કરશે કે સબાલાના રાજમાં એનો મામાનો દીકરો ભેરવસિંહ મહેમાન હતો, એના હાથે એક અંજળી કસુંબો નહોતો લીધો. પણ સવાલા છોડો દીજે. હા મોટા ભાઈ, જેમ પહેલી અંજળી કસુંબો લીધો તેમ બીજી અંજળી પણ કસુંબો લઈ લો મોટા ભાઈ. અરે નહીં સવાલા, કસુંબો મારે વધતો જાય છે સવાલા. અરે મોટા ભાઈ, જો તમે બીજી અંજળી કસુંબો નહીં લ્યો તો તમને તમારા ભાઈ સબાલાના સોગંદ છે. અરે નહીં સવાલા, મારા પ્રાણ કરતા વધુ અમને પ્યારો છે. તારા સોગંદ દીધા એ ખાતર લઈ લઉં છું, પણ સવાલા થોડો દીજે. અરે મોટા ભાઈ, જેમ બીજી અંગળી કસુંબો લીધો એમ ત્રીજી અંગળી પણ લઈ લો મોટા ભાઈ. અરે નહીં સવાલા, કસુંબો મારે વધતો જાય છે સવાલા. અરે મોટા ભાઈ, તમે ત્રીજી અંજળી કસુંબો નહીં લ્યો તો તમારા પ્રધાનના સોગંદ છે. અરે નહીં સવાલા, રાજનો રખેવાળ મારો પ્રધાન છે. રાજની લગામ મારા પ્રધાનના હાથમાં છે. મારા પ્રધાનના સોગંદ દીધા એ ખાતર લઈ લઉં છું, પણ સવાલા થોડો દીજે. અરે સવાલા, હા મોટા ભાઈ. આજે હું તારા રાજ્યની અંદર તારો મહેમાન કહેવાય સવાલા. હા મોટા ભાઈ. તો માટે આજ એક અંજલિ કસુંબો લઈ લે સવાલા. અરે નહીં નહીં મોટા ભાઈ, કારણ કે કસુંબો હું પીતો નથી ને કસુંબાનો આગ્રહ ખોટો કરવામાં મોટા ભાઈ. અરે સવાલા, જો આ એક અંજલિ કસુંબો નહીં લે તો કાલે જ તારી રોહનગઢની પ્રજા વાતું કરશે કે સબાલાના રાજમાં એનો મામાનો દીકરો ભૈરવસિંહ મહેમાન હતો, એના હાથે એક અંજલિ કસુંબો નહોતો લીધો. હા મોટા ભાઈ, પણ થોડો દીજો. અરે સબાલા, જેમ પેલી આંધળી કસુંબો લીધો એમ પણ બીજી આંધળી કસુંબો લઈ લે સબાલા. અરે નહીં નહીં મોટા ભાઈ, કારણ કે કસુંબો મને વધતો જશે. કસુંબો હું કોઈ દી પીતો નથી અને આગ્રહ ખોટો કરવામાં મોટા ભાઈ. અરે સબાલા, તારા મામાના દીકરા ભૈરવસિંહની સોગંદ છે. અરે મોટા ભાઈ, પણ ઓછો દીજો. અરે સબાલા, જેમ બીજી આંધળી કસુંબો લીધો એમ પણ ત્રીજી આંધળી કસુંબો લઈ લે સબાલા. અરે નહીં નહીં મોટા ભાઈ, કારણ કે કસુંબો હવે વધતો જશે. કસુંબાનો ખોટો આગ્રહ કરવામાં મોટા ભાઈ. અરે સબાલા, જો તું ત્રીજી આંધળી કસુંબો ન લે તો તને તારા પ્રધાનના સોગંદ. અરે નહીં નહીં મોટા ભાઈ, મારા પ્રધાનના સોગંદ દેવામાં, કારણ કે મારા રાજની લગામ મારા પ્રધાનના હાથમાં છે, પણ થોડો દીજો. એ મહેમાન બોલો. હું પીવો નહીં હો, નહીં નહીં નહીં. બાપુ આવો હું પ્રધાન છે તો બાપુ ના પડે. લે લે તાર બાપુ ના હા. એટલે એને હમ નો દેવાય મતે ગોળ જાતો નાખી. એટલે ના ના બે ગાંગડા જ નાખે તાર બાપ ના બે ગાંગડા નાખે. લે લે તાર બાપુ ઉયા જાય છે. પણ થોડો ન લેવા મરી જાય તો આપણે રાજ આવે. રેવા દે હવે, લે રેવા દે. ના લાય લાય પી જજો તાર બાપુ ના હામ દીધા. લાય લાય. બાપુ હવે જ નહીં છે. બાપુ ઓલે જો ને એક જ થોડો હાલે ભલામાં. લાય બીજો પીવો છે લાય.
બાપુ એ તો ડો નો થાય પણ મીઠો લાગ્યો લાગે એમ અરે બધો પી જા માન પીવો જ નથી ના ના તાર બાપ નામ નું પીવો અરે ઈ વિયો દે તો હાથ દે ને ભલામણ બધું મારે આવે નથી પીવો હા બાપુ એટલે અલા એ મારી રીત ના કોનો બાપુ પ્રધાનમાં કઈ ફર્યા નહીં ના ના હવે હું તારે કરે ખોટવાડી દીધો બધો અરે મોટા ભાઈ મહેમાન ગતિ માંડી છે તે મારે તમને એક વાત કરવી છે મોટા ભાઈ. અરે હા સબાલા, તારે જે પણ પૂછવું હોય એ બિંદાસ પૂછી શકે છે સબાલા. અરે મોટા ભાઈ વાત તો તમને પૂછું છું, પહેલા મને વસન આપો પછી હું વાત કરું મોટા ભાઈ. નહીં સબાલા, આપણે ભાઈ ભાઈ માં વાત હોય સબાલા, વસન ના હોય. અરે નહીં મોટા ભાઈ, વસન આપો તો જ વાત કરું મોટા ભાઈ. અરે હા સબાલા, લે આ મારું વચન છે, પણ વચન ની અંદર તારે જે માંગવા જેવું હોય એ માંગજે સબાલા. હા મોટા ભાઈ, કારણ કે વસન ની અંદર એટલું જ માંગુ છું કે તમારી દીકરી રહે તેને મારા ભત્રીજા જોડે પરણાવી દો. અરે નહીં સબાલા, તારે કહેવામાં ઘણું મોડું થઈ ગયું સબાલા, કારણ કે મારી દીકરીને હું બીજે દઈ ચૂક્યો છું સબાલા. અરે મોટા ભાઈ, નાથીને તોડાઈને મારા ભત્રીજા જોડે કરાવો મોટા ભાઈ. અરે નહીં સબાલા, અમારા રજપૂત નું એક વચન હોય છે સબાલા, કે જ્યાં પણ દીકરીને દઈએ ત્યાંથી તોડાતું નથી સબાલા. અરે ભેરવસી, તું કોની સામે પડે છે તો તને ખબર છે ને ભેરવસી? અરે હા હા સબાલા. અરે ભેરવસી, તો પાછળથી પસ્તાવાનો વારો ન આવે તારો. અરે સબાલા, તું કેવા શું માંગે સબાલા? અરે કેવા તો એ જ માંગે છે સવાલો કે હું જોઉં છું તારી દીકરીને તું બીજે ક્યાં વરાવે. અરે હા સબાલા, તારાથી થાય તે કરી. અરે પ્રધાનજી, અરે પેલા ભેરવસી નો પીછો કર, કારણ કે એની દીકરીને લઈને આપણે મારા ભત્રીજા જોડે જ સગાઈ કરવાની છે પ્રધાનજી. હા તેના માટે આપણા ઘોડા તૈયાર કરી અને સાર ભેરવસી પાછળ પાછળ જાય. મરવાના છે એકાદા, મરવાના છે એકાદા, મરવાના છે એકાદા. પ્રધાનજી, જી બાબુ. સામે થોડી થતા દેખાય ત્યાં શિવનું મંદિર લાગે છે. હા લાગે છે. તો ચાલો આજ આપણે ત્યાં રાત્રિવાસો કરીએ. ચાલો. અરે પ્રધાનજી, સામે દેખાય છે શિવનું મંદિર છે. અરે ત્યાં જ આજે ભેરવસીએ રાતે વાંચો કર્યો છે, એટલે જા જઈને તપાસ કર. જવું પડશે બાપુ. અરે જાવું જ પડે ને.
બાપા મારો બેટો બહુ વાર કેમ વરો પ્રધાન ત્યારે જે હું મરી જાઉં થઈ જાય હજી તારે મરવાનું બાકી છે પ્રધાન મરી જાવ તો સારું ને હજી વાર છે હજી મરવાનું અરે ન્યાયથી આગળ વધનારને કહી દઉં છું એક હાથ પડતા નીકળી જશે દાંત છૂટો છે આ સિંહ મોકલ તારા સબાલાને એને ક્યાં સૂળિયું ફેરી છે અરે સૂર્ય સામે ધૂળ ઉડે અરે સૂર્ય સામે ધૂળ ઉડે અરે સૂર્ય ઝાંખો થતો નથી આ સબાલાનો વાળ વાંકો થતો નથી અરે બોરણી શોભે બોરથી અરે બોરણી શોભે બોરથી તરવાડ શોભે કાંડાના જોરથી અરે ખાડા ટેકો છો ખાબોચા ટેકો છો અરે બેટા ખાડા ટેકો છો ખાબોચા ટેકો અરે બેટા તારે સમુદ્ર ઠેકવાની વાર છે બેટા અરે અંતર की शीशी पत्थर मार से फोड़ दूं अंतर की शीशी पत्थर मार से फोड़ दूं मेरा पीछा छोड़ दे सबाला तुझको जिंदा छोड़ दूं અરે હોશિયાર થા હાલ નહીં अरे होशियार था अरे होशियार था अरे होशियार था
અરે પ્રધાનજી જોજો તો મરી ગયો ને ચલો મરી ગયો ને ચલો મરી ગયો ને ચલો મરી ગયો ને ચલો હા બાપા અરે જોઈ મરી તો ગયો હે ને એનો તો કરી નાખ્યું બાપુ થાકી ગયા લાગો હા બાપુ તમે કેમ ન મર્યા ઈ તારો બાપ હજી જીવે છે ને એટલે મરી નકર બેન નાખે મરી જાઓ તો મજા આવે પ્રધાનજી શું બોલે સાલા બાપુ મરી જાય આ ગોળ વધી ગયો ગોળ ઓછો રાખો હજી નથી ગયો જા જઈને પેરેશની દીકરીનું લૂટીને જાય બાપુ બધું રેડી કરીને જ આવ્યો પ્રધાન કોનો હે બાપુ પ્રધાન કોનો બોલ પણ કામ તમારો પ્રધાન ને અરે મારો પ્રધાન છો તું. મને કે કરવાનું હોય મારા જીવ કરતા વધુ વાલો છો વાહ બાપુ વાહ લાવો કડક પાક કરશો ગળો દંડી દો અરે પ્રધાનજી શું બોલે આ તો બાપુ દોખતું હોય દબાવું યાર અરે જા જઈને જોઈ મરી તો ગયો છે નકર મારી ગયો બાપુ મરી ગયો ઓલા ભાઈ એમ છે હું ને ક્યાં તો બાપુ બાપુ હાલો ગયા બાપુ મર્યા ને બાપુ મર્યા ને